ચાલો આજા આવ્યા કાપવા બધું જો આ વેલા ને બેલા ને જો આ બધું આમાં હોય ને હાથલામાં આ બધું કરવું પડે. શું કામ કરવું પડે એની ખબર નથી. એને બી પાકીને જો ખેતરમાં આવે એટલે તો ખેતરમાં પછી કરવું પડે. આ ઘાસ પૂછવું એટલે કાઢવું પડે ને તો જો કરે છે. જો હાથલાનો અમુક વધી ગયો તો એ કાઢે વેલા કાઢે. જો કોયલ ક્યાંક બોલે આંબલીમાં બોલે જવું આંબલીમાં જવું કેટલો મસ્ત અવાજ આવે જવું એની મજા આવી ગઈ. જો એ જોર જોરથી બોલે. એક બીજું બોલે ભેગું. બધાના જો ખેતર આજુબાજુ વાળાના જો આ ટીટોળી ઉડીને ભાઈ ગઈ. ઉઠીને આ જ કામ હોય અમારે. જે શરૂઆત છે એટલે બહુ નો વિડીયો ઉતારતા આવડે પણ ધીરે ધીરે શીખી જાઉં. આ જો આ કૂતરા જોઈ લો. આ વાડીના કૂતરા હે રખોલિયા કહેવાય. જો જોલી વિડિયો ઉતારે તમારો જોવે ને જો જોવે ને ના હું જોવો ના હું જો આમ હું જો આલે જો નામ બામ કે રાખ્યું કે નહીં નામ રાખવા પડે. લાલિયો પછી નામ દઈ દેવાય. આલે લાલિયા આ તને કહું તો ખબર નામ લાલિયો જ છે. હે ઓલા લાલિયો જ કે લાલિયો જ છે. લાલિયો ને કાઢ્યો એને કાઢ્યો કહેવાનો બરાબર ને. આમાં તો અમારા કૂતરાને રાજ્યો ગયો બિચારો હોય ગયો. હાલો હવે અમે જાય ઘરે. જો વરસાદ આવવા માંડ્યો. હા હવે ભાજી હજી ઉતારવાની. હાલો ઉતાર લઈ ભાજી પછી જાય ઘરે. હાલો લીજો જબલું કી સેટી બંધ કરું. હાલો હવે જો ઘરે જઈએ છીએ. જો હવે ઘરે જઈએ. જઈ વરસાદ જેવું વાતાવરણ છે. ખાલી વાડીએ આવ્યા હતા. શું કરવા આવ્યા હતા આપણે વેલા કાપવા. કરાળ વરસાદ તો કઈ એવું કામ ન હોય એટલે વાડીના ઘર. મારું ઘરે જો રોડમાં કોઈ છે વરસાદ કોઈ ખેતરે ન આવે. આ હોય કોક હોય
કોઈ ન હોય આ વરસાદ બધે બાગ છે કાળો કાગડો નથી અમારે જાવ નવરા મજા નીકળી કેવું આવું હાલો તો હવે બધા નેક્સ્ટમાં લાઈક ને સબસ્ક્રાઈબ કરો